નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર. ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ. મિત્રો, આપણે પશુપાલનનો જે વ્યવસાય છે એને આગળ લઈ જવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો એક જે બન્નીમાં મોટા મોટા બ્રીડરો છે કે જેઓ વધુ ભેંસો રાખી એના ઉપર બ્રીડિંગ કરી અને સારી ઓલાદ તૈયાર કરે છે, તો એમની તમને હું એક સારી માહિતી આપું કે મિત્રો, તમે જોઈ શકો છો કે એમના જોડે જે સારી સારી ભેંસો છે એમને આવો ખુલ્લે ફરતે વરંડો હોય અને વચમાં તમે જોઈ શકો કે એમને જે ચાળ પૂરો નાખવા માટે પણ આવી ગમાણ કરેલી હોય અને ફરતે એકદમ ખુલ્લું હોય અને વચ્ચે લીબડા મોટા હોય કે ગમે તે છાંયડાની વ્યવસ્થા કરેલી હોય. તમે જોઈ શકો કે આવી રીતે મિત્રો જો એ સારી કેટેગરીની જે રૂપ હોય કે સારું દૂધ ઉત્પાદન હોય એવી તેઓ ભેંસો રાખતા હોય છે, જેના કારણે જે પણ બચ્ચું એનું આવે એ સ્વસ્થ, સારું અને સારા રૂપવાળું અને બધા પણ લક્ષણોથી ભરપૂર આવે અને તેઓ પણ એક તો સારો બુલ પસંદ કરતા હોય છે. કારણ કે જેટલો સારો બુલ હશે, આપણી ભેંસો તો 100% સારી હોય, પરંતુ જે બુલ સારો પસંદ કરીએ તો એ બુલનું જે આપણને રિઝલ્ટ મળે તો એ ખરેખર જોરદાર હોય. અને જો સારો બુલ પસંદ કરવા તે આપણને સારા પાડા અને જે પણ કોઈ આવે, કારણ કે આપણી પાસે જો ભેંસો સારી હશે તો જે પણ આપણે કોઈ સારા બુલનો ઉપયોગ કરીશું તો 100% રિઝલ્ટ મળી જશે. તમે જોઈ શકો છો કે ખરેખર પાછળથી આ બુલનું સ્ટ્રક્ચર કેટલું જોરદાર. એટલે મિત્રો, બન્નીના લોકો વધુ જાગૃત હોય છે કારણ કે તેમની પાસે સારી ભેંસો હોય છે, પરંતુ જ્યારે પણ સારો બુલ પસંદ કરે ત્યારે ખૂબ એનું ઊંડાણપૂર્વક જોઈ, એની નસલ જોવે, એનું જે એની માનું દૂધ, એને બાપ કોણ હતો એ ખાસું ભલું જોઈ અને પછી પસંદ કરતા હોય છે. તમે જોઈ શકો કે દરેક ભેંસો એમ ખરેખર વરાકની ચોખ્ખી અને જોરદાર સ્ટ્રક્ચરવાળી. તમે જોઈ શકો કે ભેંસ કરતાં પણ આ બુલ મજબૂત છે, કારણ કે સારો બુલ આપણે ચડિયાતો પસંદ કરીએ તો જ મજા આવે, કારણ કે ભેંસ કરતાં સારો આપણે પાડી મેળવવાની હોય કાં તો પાડું મેળવવાનું હોય. એના કારણે તમે જોઈ શકો કે ખરેખર કેટલા સ્ટ્રક્ચરવાળી ભેંસો. અને મિત્રો, ત્યાંની ભેંસો ખૂબ સારી હોય છે અને ખૂબ સારું દૂધ ઉત્પાદન આપતી હોય છે. અને તમે જોઈ શકો કે ત્યાંના લોકો જ્યારે બુલ પસંદ કરે ત્યારે પણ ખૂબ સારી કેટેગરી, રૂપ અને ઘણા ખરા જે દૂધ લાઇનમાં વધુ જતા હોય છે, ઘણા ખરા રૂપ એમની ભેંસોને રૂપ લાવવા માટેનો પણ ઘણા બુલનો પ્રયત્ન કરતા હોય છે. તમે જોઈ શકો કે આટલી સારી ભેંસો છે, આમાં તેમને આ ભાઈએ આવો બુલ પસંદ કર્યો છે. અને તમે જોઈ શકો કે ફરતે વરંડો છે અને જે ગમાણ કરેલી છે એક દિવાલ, કે જેની અંદર તેઓ ચાર પોળો કોઈ પણ છૂટી જે વસ્તુ ખાણદાણ નાખે તો આવી રીતે ફરતે ખાઈ પણ લે, બગાડે નહીં. અને વચમાં તમે જોઈ શકો કે આવી રીતે ઉપર લીમડો હોય તો વચમાં ખુલ્લી જગ્યામાં ભેંસો પણ ફરી રહે અને ચાર પૂળો નાખવાની પણ સારી રીતે વ્યવસ્થા થઈ શકે. તમે જોઈ શકો કે ખરેખર કેટલી મજબૂતાઈવાળી ભેંસો દરેક. એટલે મિત્રો, બન્નીમાં ખાલી એક સિંગ પ્રોપર ગોળ હોવાથી એ પૂરેપૂરી બન્ની લક્ષણ નથી કહેવાતી, પણ એના માટે ઘણા ખરા લક્ષણો હોવા જોઈએ. તમે જોઈ શકો કે ખરેખર સિંગ ગોળ નથી પણ ખરેખર ખરાબ પણ નથી, પણ એમનું દૂધ જે બ્લડ લાઇન એમની ખૂબ સારી હોય, જેના કારણે આવા બ્રીડરો રાખતા હોય છે. કારણ કે રૂપ નહીં હોય તો ચાલે, પણ જે પશુપાલકને દૂધમાં વધુ ફાયદો થતો હોય છે. તમે જોઈ શકો કે ખરેખર એમની જોવાની સ્ટાઇલ પણ. એટલે મિત્રો, તમે જોઈ શકો કે આવા બે વિભાગ રાખતા હોય છે. અમુકમાં જે વધુ દુઆ આપતી હોય છે એવી ભેંસો, અમુકમાં જે ગાભણ હોય. એટલે એમ દરેકના વિભાગ અલગ હોય છે. અને વ્યવસ્થા પણ તમે જોઈ શકો સેમ ટુ સેમ, કે એક બાજુ જે ગમન રાખે છે અને એક બાજુ જે એમને ખુલ્લું ફરવાનું રાખે છે. તમે જોઈ શકો ભેંસો. એટલે મિત્રો, જો આપણે પણ બન્નીમાં ભાવ ખૂબ સારી ભેંસના 2 લાખ 2.5 લાખ આજુબાજુ છે, પણ મિત્રો જો આપણે સારી ભેંસ ન લાવી શકીએ, પરંતુ જો આપણી પાસે સારી 10 એક ભેંસો છે, 10-15 કે 4-5 એક સારી જોટીઓ છે, તો મિત્રો આપણે કચ્છમાંથી એક સારા બુલનો ઉપયોગ કરી શકીએ. એ બુલને આપણે લાવીએ તો ખરેખર 2 વર્ષે એ બુલનું જ્યારે રિપીટ ન રખાય, 2 વર્ષે બદલાવી દેવાનું હોય. અને જ્યારે પણ સમય જાય એટલે બીજા બુલનો ઉપયોગ કરી ખરેખર આપણે જો ભેંસોની પાછળ 5 એક વર્ષ બગાડીએ અને સારા બુલનો ઉપયોગ કરીએ કચ્છમાંથી ખરીદીને, તો મિત્રો આપણને ત્યાં પણ સારી ભેંસ જે દૂધવાળી, સારા રૂપવાળી અને પ્રોપર બન્ની ન કહી શકાય, પણ આપણા વિસ્તારની જે ભેંસો છે કે જે દૂધ 4-5 એક લીટર આપે છે અને જે ગાભણ થયા પહેલાં જે દુવાનું બંધ કરી દેતી હોય છે, એના કરતાં ખરેખર સારી થઈ શકે. અને ઘણા જો આપણે બુલ જો સારો અને ખૂબ એમ બ્લડ લાઇન સારી હોય એવો પસંદ કરીએ
તો ખરેખર જે તમે જોઈ શકો કે ગરીબાઈ એમની કેટલી કે હું અજાણ્યો છું પણ ભેંસો ખરેખર કોઈ પણ દૂર નથી થતી, ભડકાતી નથી. એટલે મિત્રો આ બંનેમાં ખાસ તો ગરીબાઈ જોવા મળે છે. એટલે જો સારો બુલ પસંદ કરશું તો ખરેખર રિઝલ્ટ પણ સારો આપી શકે છે કે એ ઝડપથી જે પાડી કે કોઈ પણ પાડો આવે તો એ ખરેખર જે એના માં ખાળ એ ઝડપથી જતો હોય છે કે કોઈ પાડા ખાળ જાય, જેના કારણે તરત આપણે ત્યાં બ્રીડિંગ થઈ શકે અને સારા પશુ પણ આપણા વિસ્તારમાં પણ તૈયાર થઈ શકે. એટલે મિત્રો ભેંસોના ભાવ તો દર વર્ષે વધતા જ જાય છે. આપણે આ વખતે લેવા જશું તો 2 લાખ હશે તો ગયા વર્ષે 2.5 લાખ થવાના છે, કારણ કે જે સારી ભેંસ હશે એના ભાવ મિત્રો કાયમ માટે રહેવાના છે. તમે જોઈ શકો છો કે ત્યાંની ભેંસોનું ખરેખર રૂપ અને ગરીબાઈ, એક તો પહેલી બનીમાં ખાસ તો ગરીબાઈ મિત્રો જોવા મળે છે, જેના કારણે ભેંસ ગરીબ હોય તો ખરેખર દૂધ તો આપે પણ લોંગ ટાઈમનું દૂધ આપી શકે. એટલે મિત્રો જો આપણને ઘરે બંની ભેંસ તૈયાર ન કરી શકીએ પરંતુ ધીરે ધીરે બંનીમાં જઈ અને આવી કોઈ ભેંસ હોય સારી કે જેનું દૂધ સારું હોય, રૂપની સારી હોય અને ખરેખર આપણે બીજી 2 પેઢીઓ જોઈ અને આવું બુલ ભલે ખર્ચો થાય, આપણી જોડે 15 ભેંસો હોય તો આપણે 2 લાખ રૂપિયા આપી અને સારો બુલ ખરીદી શકીએ છીએ. એના પાછળનું કારણ છે કે આપણે જો આવી રીતે મહેનત કરશું અને 4-5 વર્ષ જો આપણે પશુપાલન પાછળ ખર્ચશું તો ખરેખર સારી બ્રીડ આપણને ત્યાં પણ તૈયાર થઈ શકે અને ખરેખર આપણે પણ નિરીક્ષણ કરી શકીએ કે ખરેખર બંની ભેંસ શું છે. કારણ કે સારા બુલ આપણે પસંદ કરીને લાવ્યો હોય અને એમનું જો આપણે રિઝલ્ટ જોઈએ અને એની જે પાડી કે પાડો આવે અને આપણને પણ ખબર પડી જાય કે ખરેખર કેવું દૂધ ઉત્પાદન આપે છે, કેટલી ગરીબાઈ હોય છે. એટલે મિત્રો જો આપણે વધુ ભેંસ તો ન ખરીદી શકીએ કારણ કે ત્યાં ભાવ ખૂબ જ હોય છે અને ઘણા ખરા લોકો ત્યાં ખરીદી કરવા માટે પણ જતા હોય છે, જેના કારણે ભાવ પણ ખૂબ જ વધી ગયા છે. કારણ કે ખૂબ સારી ભેંસ હોય તો 2 લાખ ઉપર જવું પડે આપણને. જો ત્યાંથી 7-8 લીટર દૂધ દોઈને લેવું હોય તો 2 લાખના આજુબાજુ ભાવ ખૂબ થઈ ગયા છે. નહીવત એ પણ અમુક જ જગ્યાએ 2 લાખમાં મળી જાય. પરંતુ મિત્રો હવે બંનેના ભાવ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ઘણી ખરી જે ડોઝ પણ સારા બનાવી રહ્યા છે સારા બુલનો ઉપયોગ કરી. એટલે મિત્રો જો આપણને પ્રાઇવેટ ડોઝ પણ મુકાવી શકીએ, આપણને બંની નસલ નહીં પરંતુ મુરા નસલનો પણ આપણે સારો બુલનો ઉપયોગ કરી અને આપણે જે ઘરે જે સારી દૂધવાળી ભેંસ હોય તો એનો આપણને તેમાં ડોઝ મુકાવી અને સારી પાડી કે પાડો મેળવી શકીએ છીએ. જો મિત્રો સારા બુલનો કે સારા ડોઝનો આપણે ઉપયોગ કરીશું તો ખરેખર સારી ભેંસ આપણના ખોટે પણ તૈયાર થઈ શકે છે. તમે જોઈ શકો કે ખરેખર આવું ખુલ્લું સ્ટ્રક્ચર અને ઉપર મોટો લીમડો હોય એટલે તમે જોઈ શકો કે આવી રીતે બધી કચ્છમાં વ્યવસ્થા કરેલી હોય છે. અને આ બાજુ તમે જોઈ શકો કે નાની નાની જે પાડીઓ હોય એના માટે પણ વ્યવસ્થા કરેલી કે ઉપર શેડ છે અને એ પણ ખુલ્લામાં જ રાખવામાં આવે, નાનપણથી જ ખુલ્લી મૂકી દેવામાં આવે છે, જેના કારણે હલનચલન થાય, એનું જે શારીરિક શરીરનું પણ વિકાસ ઝડપથી થાય. તમે જોઈ શકો કે બધી એક સરખી અને જે એકનું વાર્ષિક વિયાણ થાય, તમે જોઈ શકો જે વધુ ભેંસો હોય અને સારી સારી બ્લડ લાઇનની દૂધ ઉત્પાદન સારું આવી ભેંસો હોય, તમે જોઈ શકો છો કે આ બધી જ પાડીઓ છે. એટલે મિત્રો જો 2 વર્ષ લાગે, 2-2.5 વર્ષ, 3 વર્ષ તો મિત્રો આટલી ભેંસો ફરીથી તૈયાર થઈ શકે. પરંતુ જો સારી નસલની હોય અને સારો બુલનો ઉપયોગ કરેલો હોય તો આપણને પણ ખરેખર સારું લાગે.